નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 17 નવેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે પર ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો પીએમ નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર ગુજરાતના કયા જિલ્લામાં રાષ્ટ્રીય આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે એનું નેતૃત્વ અથવા તો હાજરી આપવાના છે. તો નર્મદાના ડેડિયાપાડામાં આ દિવસ આપણે ઉજવી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અહીં થઈ રહી છે કારણ કે 150મી જન્મ જયંતિ છે બિરસા મુંડાની, એટલા માટે. તો નર્મદા જિલ્લાના ખાસ કરીને ડેડિયાપાડામાં કાર્યક્રમ યોજાવાનો છે 15 નવેમ્બરના રોજ. ત્યાં નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે અને આ દિવસ આપણે બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે ઉજવીએ છીએ. અહીંયા ઘણું બધું કરવાના છે, પ્રતિમાને વગેરે લોન્ચિંગ કરવાના છે અને 9,700 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટો પર ઉદ્ઘાટન કરવાના છે નરેન્દ્ર મોદી. જ્યારે 15 નવેમ્બરની થોડીક વાત કરી લઈએ. આ એક દિવસ નેતા અને સ્વાતંત્રતા સેનાની છે ભગવાન બિરસા મુંડા, જે સામાજિક વિજ્ઞાનમાં પાઠે આવતો, તમે ભણતા જશો, થોડોક ઇન્ટ્રો આવતો. સૌપ્રથમ 2021માં ઉજવવામાં આવ્યો હતો કારણ કે સ્વાતંત્રતાના 75 વર્ષ કમ્પ્લીટ કર્યા હતા ને આપણે, એટલા માટે અહીંથી શરૂઆત કરી હતી. 2025માં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે, તો ખાસ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ 15 નવેમ્બર 1975ના રોજ તે જન્મ થયો હતો. ક્યાં? ઝારખંડના ખૂંટી જિલ્લાના ઉલિયાહાઉટુમાં. અને આ મુંડા જનજાતિના હતા અને તેઓ બિરસાઈ સંપ્રદાયની સ્થાપના કરી હતી, એટલા માટે ઇમ્પોર્ટન્ટ. આ નિમિત્તે યુપી એક અઠવાડિયાથી આદિવાસી ભાગીદારી ઉત્સવ શરૂ કર્યો છે ઉત્તર પ્રદેશે, જે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે છે. 13થી 18 સુધી ચાલશે, એટલે કે 13થી 18 સુધી આ હાલવાનું છે 2025માં. અને ગુજરાતે તો એક જનજાતીય ગૌરવ રથયાત્રા શરૂ કરી છે. ઉમરગામથી શરૂ કરી અને ક્યાં સુધી છે? કેવડિયા સુધી. 21માં સ્ટોપ આવે, કયો આવે? અંબાજી. એવી રીતના છે, તો ખાસ એ પણ યાદ રાખવું. ત્યારબાદ બીએસએફે પ્રથમ સંપૂર્ણપણે મહિલા ડ્રોન યુનિટ ક્યાં શરૂ કર્યું છે? તો મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ખાતે આ શરૂ કર્યું છે. જોઈ લઈએ આના વિશે. તો બોર્ડર સિક્યોરિટી ફોર્સ, બીએસએફનું ફૂલ ફોર્મ છે, તે પ્રથમ છે સંપૂર્ણપણે ડ્રોન યુનિટ લોન્ચ કર્યું છે. અગાઉની પીવાયક્યુ તમે જોતા હે ને, તો આ બીએસએફના ફૂલ ફોર્મ પૂછતા, તો ક્યારે ટફ કેવું હતું એ પણ ખબર છે. જાહેરાત કરી યોગ્યતા દુર્ગા ડ્રોન સ્કોડ એનું નામ રાખવામાં આવ્યું છે, તો નામે યાદ રાખવું. આ અગ્રણીય પહેલ મહિલા સશક્તિકરણ, ટેકનિક અને ચોકસાઈ મિશ્રિત ગ્વાલિયરમાં બીએસએફ એકેડેમી સ્થિર એક સ્કૂલ આવેલી છે ને, ત્યાં શરૂ કરવામાં આવ્યું છે. સંપૂર્ણપણે મહિલાથી ચાલશે, એક પણ તમને પુરુષ અથવા તો લડતો નહીં જોવા મળે. બીએસએફની વાત કરીએ, 1 ડિસેમ્બર 1965માં એની રચના થઈ હતી. ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ વચ્ચે એ સરહદ છે ને, ત્યાં આપણું રક્ષણ કરે છે. એનું સૂત્ર મૃત્યુ સુધી ફરજ, આ સૂત્ર એ પૂછાઈ ગયા હતા અગાઉ, એ પણ જોતા રહેશો તમે. ડીજીની વાત કરીએ, દલજીતસિંહ ચૌધરી એનું ફૂલ ફોર્મ થાય, એટલે ડીજી છે, તો યાદ રાખવું આ પણ. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન રિપોર્ટ અનુસાર ભારતમાં ક્ષયના રોગમાં કેટલા ટકા વાર્ષિક ઘટાડો નોંધાયો છે? તો 21% જેટલો ઘટાડો નોંધાયો છે. સારી વાત છે, પણ તોય સારું ન કહેવાય કારણ કે ઘણા એવા મૃત્યુ થાય છે ટીબીના કારણે. તો 2024માં ક્ષયના રોગમાં 1.23 મિલિયન લોકો માર્યા ગયા, જે અટકાવી શકાય અને તેવી સારવાર યોગ્ય હોવા છતાં વિશ્વનો સૌથી ઘાતક ચેપી રોગ બની રહ્યો છે આ. અને ઘણા રિપોર્ટ અનુસાર તો આ વર્લ્ડ હેલ્થના રિપોર્ટ અનુસાર તો એવું કહેવામાં આવ્યું, COVID-19માં જે મૃત્યુ થયા હતા ને, એ પછી એનો નંબર 1 જો મૃત્યુ થતા હોય ને, તો ટીબીના કારણે થાય છે. અને આ બહુ ગંભીરતાની વાત છે કારણ કે, અને સૌથી વધારે પ્રમાણની વાત કરીએ, ઇન્ડોનેશિયામાં છે 10%, એટલે કે 100એ 10 ને હોય ટીબી, એ ટાઈપનું. ફિલિપાઇન્સની વાત કરીએ, એમાં સૌથી વધારે, પછી ચીન આવે. ભારતમાં થોડોક સુધારો નોંધાયો છે. ભારતમાં ક્ષયના રોગમાં એક વાર્ષિક ટકા 21% જેટલો સુધારો નોંધાયો છે, એટલે ઘટાડો થયો. ભારતમાં ટીબીથી મૃત્યુ 2015માં જે પ્રતિ લાખ વસ્તી દીઠ 28થી ઘટી અને 2024માં પ્રતિ લાખ વસ્તી દીઠ 21 થયા છે. તો ઘણો એટલે કે 7% સુધારો થયો છે.
ટીબીની થોડીક વાત કરી લઈએ, જે બેક્ટેરિયાના કારણે થાય છે. બેક્ટેરિયાનું નામ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબિલોસિસ, અને આ કયા અંગને અસર કરે? તો ફેફસા અથવા તો શ્વસન તંત્રને અસર કરે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય. રોબર્ટ ક્રોસે બેક્ટેરિયાની શોધ કરી હતી, તો આજ એના પપ્પા કહેવાય. ટીબીની રસીની વાત કરીએ, બીસીજી એટલે કે બેસેલર કેમ્યુનિક ગ્યુઅર, એનું ફૂલ ફોર્મ એ અગાઉ પૂછાઈ ગયું, અને આ એસએસસીજીડી વાળા તો આવું જ પૂછે છે, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ મધુ ન્યુમા એરબેઝ જે તાજેતરમાં સરસામાં જોવા મળ્યું છે, કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? તો લદ્દાખમાં આવેલું છે. શા માટે? કારણ કે અહીં એક એરબેઝનું આ ઉદ્ઘાટન થયું છે. તો વાયુસેનાના જે વડાએ તાજેતરમાં જ લદ્દાખમાં C-130 જે વિમાન ઉડાડી અને મધુ ન્યુમા એરબેઝનું ઉદ્ઘાટન કર્યું. મધુ ન્યુમા દક્ષિણ પૂર્વ લદ્દાખમાં 13,700 ફૂટ ઊંચાઈ પર ભારતનું વાયુસેનાનું બેઝ બન્યું છે. ચીન સાથે જે વાર્ષિક લાઇન એટલે કે LAC છે ને, એથી માત્ર 23 કિલોમીટર દૂર છે, અને લદ્દાખનું શું AFA બેઝ છે. ભારતમાં સૌથી એરફિલ્ડ અને વિશ્વનું 5મું સૌથી ઊંચું એરફિલ્ડ છે. લદ્દાખમાં અહીં પહેલાની 3ની વાત કરીએ તો લેહમાં છે, કારગિલમાં છે, થોઈમાં છે, અને હવે લદ્દાખના જ એક સિટીમાં મધુ ન્યુમામાં બન્યું છે. તો ખાસ આ 4 લદ્દાખમાં આવેલા છે, અને અહીંયા તો વધારે જરૂર પડે. આ સાથે ભારતની સેના દ્વારા આસામના દિબ્રુ જિલ્લાના સિકન નેક નજીક લચિત બરફુમ લશ્કરી થાણું સ્થાપવામાં આવ્યું છે. આ સિકન લેકની આપણે જે શું કહેવાય રક્ષણ કરવા માટે એક થાણું સ્થાપ્યું છે. ની વાત કરીએ કેપિટલ લેહ અને કારગિલ. લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દ્ર ગુપ્તા છે, તો ખાસ આ પણ યાદ રાખવું. ત્યારબાદ રાષ્ટ્રીય આદિવાસી ફિલ્મ મહોત્સવ અને કાર્નિવલ 2025 ક્યાં યોજાયો છે? તો કાર્નિવલો તો ઘણા યોજાયા હતા, પણ આવો ફેસ્ટિવલ પહેલી વાર યોજાયો છે. ક્યાં? મણિપુરમાં યોજાયો છે, મણિપુરમાં ઇમ્ફાલ ખાતે. તો કાર્નિવલ અને ફેસ્ટિવલ યાદ રાખવો. અને આ બધી છે ને આપણે જનજાતીય ગૌરવ વર્ષ ભગવાન બિરસા મુંડાના 150માં જન્મ જયંતિ છે ને, એના માનમાં જ ઉજવીએ છીએ. તો ખાસ આ તો ઇમ્પોર્ટન્ટ જ રહેશે. 150મી જન્મ જયંતિ છે, એ પણ યાદ રાખવી. ત્યારબાદ ફિનટેક્સ એકતાને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે વોક ટુ માર્ક ઝુંબેશ શરૂ કરી છે? તો યુનાઇટેડ આરબ અમીરાતે આ ઝુંબેશ શરૂ કરી છે. શું છે જોઈ લઈએ. તો આ રાષ્ટ્રવ્યાપી પહેલ લોકોમાં સામાજિક રીતે 54 મિલિયન કિલોમીટર કાપવાનું એક પ્રોત્સાહન કરે છે. જે યુએનમાં 54માં વાર્ષિક પ્રતિનિધિત્વ એટલે કે પ્રતીક છે. અને સંયુક્ત આરબ અમીરાત એક ઓપન માર્ટ જે ગેમ્સ છે ને અબુધાબી 2024 પહેલા વોક ટુ માટે ઝુંબેશ શરૂ કરી રહ્યું છે. આ રમતો 100 દિવસ કાઉન્ટડાઉન એક એર ગ્રુપ છે. એ પ્રદેશોમાં સૌથી મોટી મલ્ટી સ્પોર્ટ ઇવેન્ટ હશે, અને ભાગીદારી દરેક પગલું ફરજ પડે એ થીમ સાથે આ ગેમ યોજાવાની છે. હિમાચલ આરોગ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપશે. તો આ ઝુંબેશ યુનાઇટેડ આરબ અમીરાતમાં ચાલી રહી છે, યાદ રાખવી. યુએઈની વાત કરીએ, કેપિટલ અબુધાબી છે, સલણ દિહરામ છે, રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન છે, પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ છે. તો આના ફોઈબા કયા ગામના હતા? યસ ક્વેશ્ચન છે. ત્યારબાદ વિશ્વનો પ્રથમ ગ્રીન ફ્યુઅલ ટેક્સ કયા દેશ લાદશે એટલે કે કયો દેશ શરૂ કરવાનો છે? તો સિંગાપુર શરૂ કરવાનો છે. આમાં એક ક્રાઇટેરિયા છે, અહીંથી તમે સિંગાપુર જાઓ તો એ નહીં લાગે, પાછા અહીંયાથી ફ્લાઇટમાં બેસીને આવો ને એટલે આ ટેક્સ તમારે ભરવો જ પડશે. તો આવતા વર્ષથી એટલે 2026થી સિંગાપુર ફ્લાઇટ પર ગ્રીન ફ્યુઅલ ટેક્સ લગાવશે. સિંગાપુરથી રવાના થઈ હવાઈ મુસાફરો આગામી વર્ષથી સિંગાપુરમાં 41.60 જેટલો ગ્રીન ફ્યુઅલ ટેક્સ ચૂકવણી કરવો પડશે. અને આ શહેર રાજ્ય ઉડ્ડયન ઉદ્યોગને ઉત્સર્જન ઘટાડવા એટલે કે જે ફ્યુઅલનું ઉત્સર્જન થાય ને એને ઘટાડવા, અને એક મહત્તમ ઇકોનોમી અને પ્રીમિયમ ઇકોનોમી ઉડાણ ભરવા ને, એટલે ટૂંકમાં પાછું રિન્યુએબલ એનર્જી મળે ને એ ટાઈપનું એનર્જીમાં વાપરવામાં આવશે. તો ખાસ આવો ટેક્સ ક્યારે? તો કે સિંગાપુરે શરૂ કર્યો છે. સિંગાપુરની વાત કરી લઈએ, કેપિટલ સિંગાપુર શહેર છે, ચલણ સિંગાપુર ડોલર છે, અને પ્રમુખ થર્મન પ્રદ્યુમનથન છે, અને PM લોરેન્સ વોંગ છે. તો યાદ રાખવું આપો આપણને. ત્યારબાદ ગરુડ 2025 હવાઈ કવાયત માટે ઇન્ડિયન એરફોર્સની ટુકડી કયા દેશમાં પહોંચી છે? તો ફ્રાન્સમાં પહોંચી છે, અને ત્યાં યોજાવાની છે. જોઈ લઈએ. તો 16થી 27 નવેમ્બર દરમિયાન યોજાનારી દ્વિપક્ષીય હવાઈ કવાયત ગરુડ 2025માં ભાગ લેવા માટે ભારતની વાયુસેનાની ટુકડી ફ્રાન્સ માર્દોમાન્સ એરબેઝ ખાતે પહોંચી છે. આ કવાયત ભારત અને ફ્રાન્સ વચ્ચે ગાઢ લશ્કરી સહયોગના ઇતિહાસ વધારવાની એક કવાયત છે.
કવાયતમાં ઇન્ડિયન એરફોર્સ Su-13 MKI જે આપણે ફ્રાન્સ મેરેથી જ ખરીદ્યો હતો અને એના જ દેશમાં લઈને ઉડાડવાના છે, તો ખાસ એ પણ યાદ રાખવું. ફ્રાન્સની વાત કરીએ, કેપિટલ પેરિસ છે, ચલણ યુરો છે અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન છે. પીએમ સેબેસ્ટિયન લોકોનું છે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં 13મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો અરુણાચલ પ્રદેશમાં ઉદ્ઘાટન થયું છે અને આ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે જ છે. અરુણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પેમા ખાંડુએ ગઈકાલે સાંજે સિક્કિમના ગંગટોક ખાતે 13મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. ગજીતસિંહ શેખાવત આપણા પર્યટન અને સાંસ્કૃતિક મંત્રી છે, એને પણ હાજરી આપી હતી. ઉદ્દેશ્ય ભારતના 8 પૂર્વીય રાજ્ય છે જેને આપણે અષ્ટલક્ષ્મી અથવા તો 7 સિસ્ટર કહીએ છીએ એને ઓળખવા. અને આમે આદિવાસી લોકો માટ બહુ ભરે છે, તો આપણને ખબર જ છે, ડાંગમાં આપણે વાંચ્યું હશે દીતવારીઓ માટની એવું કંઈક હોય. રાજ્યોમાં પ્રવાસન ક્ષમતા, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુલાકાત, પ્રાદેશિકતા ક્ષમતા અને હાટની જે મંત્રાલય છે ને એના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું. સિક્કિમમાં આયોજન થયું છે ગંગટોક ખાતે. એક 7 સિસ્ટર અને એનો ભાઈ સિક્કિમ. કેપિટલ ગંગટોક છે, સીએમ પ્રેમસિંહ તમંગ છે, રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર છે, તો યાદ રાખવું આ એક માટ પણ. ત્યારબાદ વૃક્ષોની માતા તરીકે જાણીતા સાલુમરદાર થિમ્બકાનું અવસાન થયું છે. તો પર્યાવરણીયવિદ કર્ણાટકના હતા, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સાલુમરદાર થિમ્બકા, જેમનું શુક્રવારની વર્ષે 114 વર્ષની વયે અવસાન થયું. જે પર્યાવરણમાં તેમનું બહુ મહત્વનું યોગદાન હતું અને તેમના પ્રયાસોથી જાણીતા હતા. ફ્રોમ કર્ણાટકના છે. અને શ્રીમતી થિમ્બાનું જે 2013માં સામાજિક કાર્ય અને પર્યાવરણીય માટે પદ્મશ્રી પરથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2016માં તેમને બીબીસીની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી પ્રેરણાદાયક મહિલાઓની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા. તો નામ ઘણું જાણીતું છે, યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે, કારણ કે બહુ મહેનત જાય છે તમારા માટે. આ મહેનત કરી રહ્યા છે તો તમે એનું ફળ આપો. કારણ કે જો 800 થી 900 સબસ્ક્રાઈબર હોય ને કાયમીના 2 થી આમથી 10ની આજુબાજુ આખા દીમાં વ્યૂઝ આવે છે, 10 થી 12, તો હવે એમાં કેમ વિડીયો બનાવો તમે જ કહો. નાવું હાલવું રહે તો આપણે બંધ કરી દેવું. આપણને કંઈ જરૂર નથી એવી બધી. કારણ કે જો આમાં 5 થી 5 કલાક તમને આપું, એના કરતાં 5 કલાક વધારે જોબમાં આપું તો કેટલા, તો ભાઈ થોડોક તો ગાળો તમે વિચારી શકો ને. આ તો આપણને એમ, તો જોઈએ હવે આગળ શું થાય. આ જોઈ લે 2025 સુધી, 26માંથી તો એન્ડ કરી દેશું. જોઈએ. જય હિન્દ, જય ભારત. બસ આજના માટે એટલું જ હતું.